સોનગઢ ગામે જિલ્લા પ્રભારી અને મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ। સિહોરના સોનગઢ ગામે જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગામના 15 જેટલા લાભાર્થીઓને સનદનું વિતરણ કરાયું હતું। તદુપરાંત કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વરદસ્તે ₹181.56 લાખના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। દલિત સમાજના આ અગ્રણીઓ એ આવકારી રહ્યા છે। અત્રે વિકાસ યાત્રા અંતર્ગત બનેલા ભાનુબેનનું આ મોમેન્ટો આપીને સન્માન થઈ રહ્યું છે। સૌ પ્રવીણભાઈ નાનજીભાઈ વાઘેલા આપણે સૌ તાળીઓથી વધાવીએ। આ સુંદર આગળ વધે બીજા વ્યક્તિએ સનદ સ્વીકારવા માટે આગળ વધવા વિનંતી। મુકેશભાઈ ભવાનભાઈ મકવાણા ભાનુબેનની ઉપસ્થિતિમાં મુકેશભાઈ ભવાનભાઈ મકવાણા, ભવાનભાઈ કાનાભાઈ મકવાણા રાજીપો ખૂબ આનંદની લાગણી એ અનુભવી રહ્યા છે લાભાર્થીઓ। અજયભાઈ ધીરુભાઈ સોલંકી વિનંતી છે વહીવટી તંત્રના શપથ બોલું છું એ આપ સૌ ધ્યાનથી સાંભળશો અને સંકલ્પબદ્ધ બનો એવી અપેક્ષા। હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ। દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ। કરવા સદાય પ્રયાસરત રહીશ। જ્ઞાતિ, ધર્મ, જાતિ કે તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારા શ્રેષ્ઠ યોગદાનને જરૂર આપીશ। રાષ્ટ્ર પ્રથમ